સભા ખાતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ વર્ષ 2026 અને 27ના બજેટમાં મહેસૂલ વિભાગની કુલ 5,551 કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી, જેને ગૃહમાં પસાર કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે ગત વર્ષના બજેટની કુલ 5,427 કરોડની જોગવાઈ સામે આ વર્ષે 124 કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે, જેમાં ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે અને વહીવટી પારદર્શિતા લાવવા પર વિશેષ રીતે ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે જૂનાગઢમાં પીવાના પાણીની સ્થિતિ શું છે તે અંગે પૂછતા કોર્પોરેશનના વોટર વર્ક્સ શાખાના કાર્યપાલક ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા હસનાપુર ડેમ, આણંદપુર ડેમ અને વિલિંગડન ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. આ ઉપરાંત અંદાજિત 900થી 1000 જેટલી ડંકીઓ પણ કાર્યરત છે. જૂનાગઢ સ્થિત ઓમ એજ્યુકેશન કેમ્પસ ભેસાણ રોડ હેઠળ કાર્યરત ઓમ એન્જિનિયરિંગ કોલેજ માટે ગૌરવનો વિષય એ છે કે યુનાઇટેડ કિંગડમના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ દ્વારા કોલેજના બે નવીન ડિઝાઇનને સત્તાવાર રીતે નોંધણી અને મંજૂરી પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ સંસ્થાની વિશ્વસ્તરીય અને યુઝર સેન્ટ્રિક પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, તેમ મેહુલ બારિયાએ જણાવ્યું હતું. જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં NMC PG અને DNB પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તેમજ થીસીસ પ્રોટોકોલ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ડીન ડોક્ટર હણમંત આમણે, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ તેમજ વિવિધ વિભાગોના વડા અને પ્રથમ વર્ષ PG વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે CBDCની કામગીરીને લઈને એક બેઠક મળી હતી. મીટિંગનો હેતુ સરકારની CBDCની કામગીરી ઝડપી થાય તે હતો. ભેસાણ મામલતદાર દ્વારા ઝડપી અને યોગ્ય રીતે રેશન કાર્ડના લાભાર્થીઓને CBDCની ઓનલાઈન કામગીરી કરે તે માટે તમામ વ્યાજબી ભાવના તમામ દુકાનદારોને સૂચન આપવામાં આવેલું હતું, પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોએ આ કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. જૂનાગઢમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિતભાઈ પટેલની નિમણૂક થઈ છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.